આજે કયો કાર્યક્રમ છે અને શું આપનું નામ ને પરિચય આપજો? મારું નામ રતિલાલ હરિદાસ પટેલ. હું મંત્રીશ્રી તરીકે ભારતીય કિસાન સંઘ જિલ્લાની જવાબદારી નિભાવું છું. અને ભારતીય કિસાન સંઘ દ્વારા 20 તારીખે ગાંધીનગરથી પ્રદેશ કાર્યાલયથી જે હમણાં આદેશ મળ્યો છે કે 12/1/26ના સોમવારના રોજ સવારે 9 કલાકે ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન યોજવા જઈ રહ્યું છે કિસાન સંઘ. તેમાં મહેસાણા જિલ્લાની જે જવાબદારી અમને સોંપી છે તે જવાબદારીના ભાગરૂપે અમે અમારા તાલુકા પ્રમુખ મંત્રીઓ અને જિલ્લાના કારોબારી સદસ્યોને આજે બોલાવી અને અમે રૂપરેખા ઘડી અને 10,000 જેટલા ખેડૂતો અને 1,000 બહેનો મહેસાણા જિલ્લામાંથી ગાંધીનગરમાં ઉપસ્થિત રહે તે બાબતે ચર્ચા વિચારણા કરવા અને આયોજન કરવા માટે મિટિંગ બોલાવી છે. કયા મુદ્દા રહેશે એમાં? અમે 20 મુદ્દાનો કાર્યક્રમ મહેસાણા જિલ્લાને લગતા છે. એમાં મોટાભાગે તો ખેડૂતોને સ્પર્શતા એક ઉર્જાનો છે. ઉર્જાનું જે સોલાર લગાવી અને મુક્તિ મેળવવી, સરકારના જે વારસદારોને સીધી લીટી આડી લીટીમાં જે મુશ્કેલીઓ પડે છે સ્ટેમ્પ ડ્યુટીની, એ સ્ટેમ્પ ડ્યુટી રદ કરવી. રીસર્વેનો મોટો પ્રશ્ન છે. ખેડૂતોના નામ કબજા ફેર છે, પ્રમોલ્ગેશનમાં નોંધો ખોટી થઈ છે, માપ ખોટા થયા છે, તો એ સરકાર દ્વારા માપી અને પોતાના માલિકીના હદના ખૂંટ મારી આપવા અને એની નોંધો કરી પંચનામા કરવા, ત્યાં સુધીની અમારી માગણીઓ હોય છે.